वंदे मातरम। दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजयकांत। वीर नर्मद विश्वविद्यालय में कदाचार नियम सख्त की गई। उत्तर पुस्तिका में पैसे लगाने पर 2500 रुपए का जुर्माना। 6 महीने तक परीक्षा नहीं दे सकते। यहाँ तक कि अगर कोई कॉपी या माइक्रो जेरोक्स जैसा टेस्ट भी मिलता है तो भी जुर्माना वही रहे। अक्सर छात्रों द्वारा उत्तर पुस्तिका में पैसे डालने की घटनाएं सामने आती थी। अभद्र भाषा लिखने पर 1000 रुपए का जुर्माना। सभी परीक्षा केंद्रों पर CCTV अनिवार्य बताया गया। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલમાં યુનિવર્સિટી પરીક્ષાઓ ચાલી રહી છે। એમાં કોઈપણ પરીક્ષાર્થી ઉત્તરવહીની અંદર ચલણી નોટો સાથે પકડાશે તો તે પરીક્ષાર્થીને ₹2500 જેટલો આર્થિક મોટો દંડ પણ કરવામાં આવશે અને આ યુનિવર્સિટીની ભવિષ્યમાં લેવાનારી 6 માસ સુધીની ઓન ડિમાન્ડ અને પૂરક પરીક્ષા તમામ પરીક્ષાઓનો એમને લાભ આપવામાં આવશે નહીં, અટકાવવામાં આવશે। આ ઉપરાંત યુનિવર્સિટી તરફથી જે લોકો આ પરીક્ષાર્થીઓ અભદ્ર ભાષાની અંદર લખાણ લખે છે તે વિદ્યાર્થીઓને મેન્ટલી માનસિક સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવવાનો એને આદેશ જારી કરી દેવામાં આવ્યો છે। જે લોકો સામાન્ય રીતે કાપલી સાથે પકડાય છે તે વિદ્યાર્થીઓને પણ ₹500 જેટલો આર્થિક દંડ કરવામાં આવશે અને તેઓને પણ આગામી લેવાનારી ઓન ડિમાન્ડ પરીક્ષા અને પૂરક પરીક્ષાનો લાભ આપવામાં આવશે નહીં। તેમજ યુનિવર્સિટી તરફથી મહિલા સ્કોડ, ફ્લાઇંગ સ્કોડ, રેગ્યુલર સ્કોડ, જેન્ટ્સ સ્કોડ જેટલી 32 સ્કોડોનું એમને સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે। યુનિવર્સિટી ખાતે રહેલા તમામ યુનિવર્સિટીના પરીક્ષા ખંડો જે છે એ ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે। એ ઓનલાઈન મોનિટરિંગ પણ યુનિવર્સિટી ખાતેથી કરી દેવામાં આવે છે જેથી તમામ પ્રકારની ગેરરીતિઓ તરત જ પકડી શકાય। શા માટે નિયમ બનાવવામાં આવ્યા? આ પ્રકારના નિયમો ભૂતકાળમાં પણ વિદ્યાર્થીઓ આ પ્રકારની ચલણી નોટો અને અભદ્ર ભાષાનું લખાણ વધતું જાય છે અને આને વિદ્યાર્થીઓ પર રહેલા આ સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે એને અટકાવવા માટે આ પ્રકારના કડક પગલાઓ લેવાનું આ યુનિવર્સિટી તરફથી આયોજન કરવામાં આવ્યું છે। आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत।